ભુજ કલેક્ટર કચેરીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત દ્વારા જે મેડિકલ ચેકઅપનો કેમ્પ કલેક્ટર ઓફિસ મધ્યે રાખવામાં આવેલ છે, જેમાં કલેક્ટર કચેરીના મોટાભાગના કર્મચારી દ્વારા ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે છે, જેમાં ઊંચાઈ, પછી ડાયાબિટીસ, પછી આપણે પ્રેશર માપવાનો, છાતીનું સ્ક્રીનિંગ વગેરે તમામ જે આરોગ્ય ચકાસણી જે કરવામાં આવે છે તે બદલ હું જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો ધન્યવાદ આપું છું. હું એમઆઈ બાયડ વિદ્યુત નિરીક્ષક શાખામાં ફરજ બજાવું છું અને આજે કલેક્ટર કચેરી ખાતે તમામ મહેસૂલ શાખાઓની કચેરીઓનું એના માટે મેડિકલ કેમ્પ સાર્વજનિક પ્રાથમિક તપાસ, જેમાં તમામ તપાસ પ્રાથમિક આવી જાય છે એ પ્રમાણે આપણે ગોઠવ્યું છે, જેમાં બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ તેમજ એક્સરે, લેબોરેટરી ને ડોક્ટરશ્રીઓની સેવા પણ અવેલેબલ છે. તો એ પ્રમાણે આપણે અત્યારે હાલમાં 60 જેવા વ્યક્તિઓ મેડિકલ મહેસૂલ શાખાના તપાસ કરાવી ગયા છે અને જાહેર આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા 2023-2025ના રોજની ઠરાવ મુજબ, સૂચના મુજબ આપણે આ પ્રોગ્રામ રાખેલ છે અને સારો એવો આવકાર મળી રહ્યો છે અને સપોર્ટ મળી રહ્યો છે, જેમાં મેડિકલ ઓફિસર સાહેબ સાથે જોડાયેલા છે ને જીકે જનરલ હોસ્પિટલનો સ્ટાફ છે, સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો સ્ટાફ છે, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્ટાફ જોડાયેલો છે, જે તમામ સક્રિય રીતે સપોર્ટ કરી રહ્યા છે. અગાઉ આપણે પ્રથમવાર મેડિકલ કેમ્પ બહુમાળી ભવનમાં રાખ્યું હતું, જેમાં સારા એવી સંખ્યામાં તપાસ થઈ હતી, મેડિકલ તપાસ થઈ હતી અને આ બીજું કેમ્પ મારે કોર્ડિનેશનમાં બીજું થઈ ગયું છે કેમ્પ. હજી આગામી એસપી કચેરી તેમજ જીબી પીજીવીસીએલ જિલ્લા પંચાયતમાં કોર્ડિનેશનમાં પ્રોગ્રામની શક્યતા રાખેલી છે, તો એ થશે. મુખ્ય હેતુ છે કે સરકારી કર્મચારી છે એ ક્યાં આપણે નીકળી શકતા ન હોય, ગમે કામના ભારણ હિસાબે કે નાની નાની વાતો જે નાની વસ્તુ જે મેડિકલ તપાસ છે એમાં માટે ટાઈમ ફાળવા માટે બહુ પ્રશ્ન રહેતા હોય છે. તો એના માટે પ્રાથમિક તપાસ છે, એવી કોઈ હાર્ડ તપાસ નથી. કંઈ વધારે હશે તો જીકે જનરલમાં ફ્રી ઓફ તપાસ થશે એવું આપણે તરફથી કહેવામાં આવ્યું છે.